હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો શક્કરિયાનો ફરાળી ચેવડો અને સાથે આપણે ચેવડાનો સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરીશું। આ ચેવડો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બને છે। તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો। રેસીપી સારી લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરજો, વિડીયોને લાઇક શેર કરજો। તો ચલો ફરાળી ચેવડો બનાવવાનું શરૂ કરીએ। અહીં 250 ગ્રામ શક્કરિયાને ધોઈને લીધા છે, જેથી ઉપરની બધી જ માટી નીકળી જાય। હવે શક્કરિયાની ઉપરની છાલ કાઢી લેવાની છે। જ્યારે તમે શક્કરિયાની ખરીદી કરો ત્યારે આ રીતના મીડિયમ સાઇઝના શક્કરિયા લેવાના। વધુ પડતા પાતળા શક્કરિયા લેશો તો તેમાં રેસાનું પ્રમાણ વધારે હોવાથી કોઈ પણ વાનગી સારી બનતી નથી। આ રીતે બધા જ શક્કરિયાની છાલ કાઢી લીધી છે। હવે ગાજર છીણવાની છીણીથી શક્કરિયાને છીણી લઈશું અને તરત જ પાણીમાં ઉમેરી દેવાનું છે, જેથી છીણ કાળું ના પડી જાય। અને એક શક્કરિયાની આ રીતે સ્લાઈસ કરીશું અને સ્લાઈસને પણ પાણીમાં ઉમેરી દઈશું। છીણ અને સ્લાઈસને 5 થી 7 મિનિટ માટે પાણીમાં જ રાખીશું અને પછી ચોખ્ખા પાણીથી ધોઈને આ રીતે કોટનના કપડામાં 5-1 મિનિટ માટે છૂટા કરી દઈશું, જેથી છીણ અને સ્લાઈસ કોરા થઈ જાય। ત્યાં સુધી આપણે ચેવડામાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી દઈએ। તો તેની માટે બાઉલમાં 1/2 ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર, 1/2 ટેબલ સ્પૂન સિંધવ મીઠું, ખટાશ માટે 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને ગળપણ માટે 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ, તેની સાથે 1 ટેબલ સ્પૂન અધકચડી વાટેલી કાચી વરિયાળી ઉમેરી છે। બધા જ મસાલાને મિક્સ કરી દઈશું। લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય। બીજી સાઈડ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ મીડિયમ ગરમ થાય એટલે સૌપ્રથમ 10 થી 12 કાજુ અને બદામની સ્લાઈસને તળી લઈશું। હલકું ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી તળી લેવાનું। આ સાથે 7 થી 8 સૂકી દ્રાક્ષને પણ તળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને હવે શક્કરિયાની છીણ એકસાથે સમાય એટલી ઉમેરીશું। શરૂઆતમાં આ રીતે બબલ્સ થતા જોવા મળશે, પણ 30 સેકન્ડમાં બબલ્સ આ રીતે ઓછા થઈ જશે અને પછી છીણને થોડી વારે ફેરવતા જઈ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની કરીશું। જો તમે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કે મીડિયમ રાખશો તો છીણમાં તેલ એબ્ઝોર્બ થશે, જેને કારણે ચેવડો ઓઇલી બનશે। માટે ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની। છીણ જેમ જેમ તળાતી જશે તેમ તેની ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરીને મિક્સ કરતા જઈશું। આ જ રીતે સ્લાઈસને પણ તળી લઈશું। સ્લાઈસને ક્રિસ્પી થતાં છીણ કરતાં વધારે સમય લાગશે અને સ્લાઈસ ક્રિસ્પી થશે એટલે તેનો શેપ પણ થોડો ચેન્જ થશે। માર્કેટમાંથી જ્યારે આપણે ફરાળી ચેવડો ખરીદીએ તો તેને પામોલીન તેલમાં તળેલું હોય છે, માટે તે પેકિંગમાં 3 મહિના સુધી સારું રહે છે। પરંતુ તેવી નમકીન ખાવાથી કોલેસ્ટ્રોલ, હૃદયરોગ થવાની સંભાવના ઘણી વધી જાય છે। આ જ રીતે બધી જ છીણ અને સ્લાઈસ તળીને તૈયાર છે। ચલો તેને સર્વ કરીએ। તમે પણ આ જ રીતે ફરાળી શક્કરિયાનો ચેવડો ઘરે જ બનાવજો। બહુ જ ટેસ્ટી બને છે અને બધાને બહુ જ ભાવશે। રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરજો અને વિડીયોને લાઇક શેર કરજો। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।